શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે યુગલ ગીત વિશે આજે જોવાનું છે. યુગલ ગીત એ ગોપીઓએ જ ગાવી છે. અંતઃપ્રવિષ્ટ ભગવાન ગાન દ્વારા મુખમાંથી બહાર નીકળીને શ્રવણમાં જ્યારે સ્વ આનંદનું સ્થાપન કરે છે ત્યારે જ આનંદ સુસ્થિર થાય છે. માટે યુગલ ગીતનું નિરૂપણ કર્યું છે. 2 શ્લોકના યુગલથી 12 માસની લીલાનું વર્ણન કર્યું છે અને પુરુષોત્તમ માસ લેતા 13 માસના 26 શ્લોકનું વર્ણન છે. શરૂઆતમાં દુઃખ પણ અંતમાં સુખનું નિરૂપણ. પ્રથમ દેવના દુઃખનું વર્ણન છે. વેણુવાદનમાં રસન્યના યુગલોત્તર શ્લોકનું નિરૂપણ. સ્ત્રીત્વ ધર્મવાળા દેવસ્ત્રીઓ, ગાયો અને નદીઓ રાજસી છે. બ્રહ્માદી ગોપી હરિણી તામસી છે અને દેવ ગંધર્વ પ્રકીર્ણ કોટીવાળા છે અને 2 પ્રકારે નાદ તથા રસના અભિજ્ઞ ભગવાન પોતે છે. સ્ત્રીની પ્રઘાતનાથી દેવસ્ત્રીઓ મુખ્ય હોવાથી તેમનામાં પ્રથમ પ્રગટ કરવામાં આવેલો વેણુનાદનો પ્રભાવ. મોક્ષના અનાધિકારીઓને વેણુવાદના કામની સફળતા. ગાયોમાં વેણુનાદના પ્રભાવ માટે અન્ય પ્રકારે વેણુનાદનો ઉદ્ભવ. યુગલ ગાનાર ગોપિકા રાજસ, સાત્વિક અને તામસના મિશ્ર ભાવથી 9 પ્રકાર અને ગુણાતીતના કર્મધ્યાન અને ભક્તિના 3 પ્રકાર મળે કુલ 12 પ્રકારના ગોપીઓ છે. નિત્ય ગતિ કરનાર નદીઓનું પણ વેણુનાદથી થંભી જવું. વૃંદાવનના સાત્વિક લતા અને પાદપોનો પ્રેમ રસ 8-9 શ્લોકમાં છે. મુનિરૂપ પક્ષીઓની પણ ભજન સિદ્ધિ છે. સર્વહિત મેઘે પણ ભગવાનનું કરેલું પૂજન તથા આત્મનિવેદન માટે દર્શાવેલી તત્પરતા છે. ઉત્તમ પણ તામસ બ્રહ્માદિને કશ્મલની પ્રાપ્તિ થઈ છે. ગોપીઓને પણ વેણુવાદનાથી સ્થાવરત્વની પ્રાપ્તિ થઈ છે. આરણ્યકેના પણ ઉદ્ધારક પ્રભુનું હરિણીઓએ કરેલું ભજન. ઉપદેવગણ નિર્ગુણ બંદીઓની રસોત્પત્તિમાં અનુકૂળતા. તેમણે કેવળ ભગવાનના ચરિત્રનું કરેલું વર્ણન. સાધારણ લીલાનો ઉપસંહાર કરીને ગોપીઓમાં વેણુકૃત ભગવત જનિત લીલાનું 10 પ્રકારે વર્ણન કર્યું છે. નિરોધ નિરૂપણ પછીનો ઉપસંહાર ગોપીઓના ભાગ્યથી કરેલી પ્રશંસા બતાવી છે. યુગલ ગીતનો સાર એમ છે કે વિપ્રયોગ સ્થિતિમાં ચિત્ત પ્રભુની લીલાઓનું ગુણગાન કરવામાં જ મગ્ન થાય છે અને તેમાં જ એ પોતાનો લય કરી દે છે. સૂક્ષ્મ ભાવને તે પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં માનસ દુઃખ અતિશય હોય છે, તેથી દિવસો પણ દુઃખમાં નિર્ગમન થાય છે. પ્રભુના વિપ્રયોગમાં પ્રભુના ગુણનું ગાન તે જ હૃદયને સાંત્વન આપી શકે છે. જ્યારે ચિત્ત પ્રભુની સન્મુખતાથી દૂર હોય ત્યારે પ્રભુના ગુણગાનમાં જ સમય વ્યતીત કરવો જોઈએ. પ્રભુનો વેણુનાદ તે બ્રહ્માનંદનો નાદ છે, અર્થાત પ્રભુ વિશેનું જ્ઞાન. ભક્તોને વિપ્રયોગ દશામાં મૂકીને પ્રભુ શું કરતા હશે વગેરે જ્ઞાનમાં લીલા સ્મરણમાં સમય ગાળવો જોઈએ. જ્યાં સુધી મનની વૃત્તિઓ તથા વિકારોનો નિરોધ ન થાય ત્યાં સુધી પ્રભુ પ્રતિ પ્રેમ ભાવ થતો નથી. શુદ્ધ હૃદયમાં જ પ્રેમ, વિકારી હૃદયમાં કામ અને દેવસ્ત્રીઓમાં કામ પ્રેમ નહીં. પ્રભુ ભજનના રાસનું પરિણામ લૌકિક વ્યાપારની શાંતિ તથા ક્રિયાની નિવૃત્તિમાં છે. ગાયો વગેરે વેણુનાદના શ્રવણથી કવલ વગેરેનો ત્યાગ કર્યો. વનલતા તથા તરુઓની માફક હૃદયમાં પ્રેમભાવ થવો જોઈએ. દૈન્ય તથા નમ્રતા આવવા જોઈએ તથા બીજાઓની સાથે સંભાષણ વગેરેમાં મધુરતા ભરવી જોઈએ. જેનામાં આટલું સિદ્ધ થયું છે તે જ ભગવાનના બ્રહ્મનાદનો અધિકારી બન્યો છે. સારસ રસની માફક ચિત્ત ભગવંત ગુણગાનમાં વશ થાય અને નેત્ર પ્રભુ સિવાય અન્ય રૂપથી લલચાય નહીં. તેમજ હરિના સેવનનો જ રસ લાગે તો જ ભગવત પરાયણતા સમજાય. મેઘ સર્વનું કલ્યાણ કરે છે તેમ સર્વનું કલ્યાણ કરવામાં પ્રીતિ થાય. એટલું જ નહીં પણ પ્રભુ તરફ સખ્ય તથા આત્મનિવેદન ભાવ દેખાડે તો પણ તે બ્રહ્મનાદનો અધિકારી થાય છે.
બ્રહ્માદિ દેવો પણ પ્રભુનું મહાત્મ્ય યથાર્થ રીતે સમજી શકતા નથી. તો આપણે સી રીતે સમજી શકીએ? તો પણ તેમની માફક નમ્રતા રાખવી જ ઇષ્ટ છે. કૃષ્ણનું લાવણ્ય કોટી કંદર્પ તુલ્ય છે. તેમના મનોહર સ્વરૂપના દર્શનથી પ્રેમની દશવિધ અવસ્થાઓનો અનુભવ પ્રભુ ભક્તોને થાય જ. એ સુંદર મૂર્તિનું ચિંતન અગર દર્શનનું પરિણામ લૌકિક મર્યાદા વગેરેનો ત્યાગ જ હોઈ શકે. પ્રભુ એક પતિ છે તે ભાવ સિદ્ધ થઈ ગૃહાદિની આશાનો ત્યાગ થવામાં ભગવત પરાયણતા બને છે. બ્રહ્માનંદ તથા પ્રેમ ભક્તિ તેમજ તેથી થતી રસ સાક્ષાત્કારતા પ્રભુ કૃપા હોય તો જ બની શકે છે. આવી કૃપા થવામાં જ પ્રભુની ખરી કીર્તિ છે. પ્રભુ નિજ ભક્તો ઉપર એવી કૃપા કરે છે એવું વેદાંત જણાવે છે તથા ભગવાનની સ્તુતિ કરે છે. ભક્તોને ભજનાનંદનું દાન કરવાની પ્રભુ ઈચ્છા કરે છે. પોતે આનંદમય હોવાથી પોતાના સુહૃદ ભક્તોને સુખ આપે છે. આ સુખ ભજનાનંદનું દાન કરીને આપે છે. ભગવાનની કૃપા એટલે ભક્તોના તાપની નિવૃત્તિ અને તેમની પ્રસન્નતા જ છે. કૃપાનું ફળ મોક્ષ નથી, પણ તેથી પણ તેની એ અધિકારી છે. પ્રભુમાં ચિત્ત તથા મન રાખીને હંમેશા પ્રભુની લીલાનું ગાન કરનાર સદાનંદ રસરૂપ બ્રહ્મ સાથે રમણ કરે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.